Hi friends, how are you? આજે આપણે નવું ચેપ્ટર છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. લેસન નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ઇંગ્લિશમાં આપણે એને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેડબલઈ અને નીટ માટે. બરાબર, આમાંથી છે એક એમસીક્યુ છે એ તમારે પૂછાય છે. જનરલી 2 એમસીક્યુ છે એ ટેસ્ટમાં હોય છે. તો નામ ઉપરથી જ આપણને ખબર પડશે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે આની અંદર આપણે 2 અભ્યાસ કરવું પડશે. એક વિદ્યુત પ્લસ બીજું કયું આવશે? રસાયણ. મીન્સ રાસાયણિક પ્રક્રિયા થાય અને વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન થાય, અથવા વિદ્યુત પ્રવાહ આપીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. બેમાંથી એક થાય. વિદ્યુત પ્રવાહ આપીએ ત્યારે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થાય, અથવા રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થશે? વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય. એનો આપણે અભ્યાસ છે આની અંદર કરવાનો છે. હવે આપણે આ ચેપ્ટર છે સ્ટાર્ટ કરીએ ત્યારે એની અંદર કેટલુંક છે આપણને પાયાનું રેડોક્સ છે એની અમુક વસ્તુ ખબર હોવી જોઈએ, અને ઉષ્માગતિશાસ્ત્ર છે એની આપણને કેટલીક માહિતી હોવી જોઈએ, જેનો આપણે આ ચેપ્ટરમાં છે ઘણી બધી વાર ઉપયોગ આવશે. તો પહેલાં એના થોડાક ટોપિક છે આપણે જોઈ લઈએ, રેડોક્સ અને ઉષ્માગતિશાસ્ત્રના. તો અહીંયા રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાશે? કે જેની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને થતી હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થતી હશે? ઓક્સિડેશન, અને બીજી કઈ થતી હશે? રિડક્શન. ઓક્સિડેશન પ્રક્રિયા થાય એની અંદર હંમેશા ઇલેક્ટ્રોન છે એ શું થશે? દૂર થશે. અને રિડક્શન પ્રક્રિયા છે એની અંદર ઇલેક્ટ્રોન છે એ શું થશે? ઉમેરાશે. આપણે ઘણી બધી એની ડેફિનેશન કરી છે, અત્યારે આપણે આમાં જે જરૂર પડે છે એ ડેફિનેશન યાદ રાખીએ છીએ. તો હું આ રીતે લખું, ઓક્સિડેશન Zn નું રૂપાંતર Zn+2 ઇલેક્ટ્રોન છે મુક્ત થશે. તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. ક્લિયર? સેકન્ડ, આપણે આ રીતે ઓક્સિડેશન આંક ઉપરથી નક્કી કરતા હતા. ઝિંક છે એનો ઓક્સિડેશન આંક શું થશે? 0, અને આનો ઓક્સિડેશન આંક છે એ શું થશે? +2. તો ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. ક્લિયર? હવે આપણે રિડક્શન જોઈએ. Cu+2 કોપર +2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે તટસ્થ થઈ જશે. શું બનશે? Cu. તો આની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન. અથવા તો એનો ઓક્સિડેશન આંક જોઈએ. આનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +2. આનો કેટલો થશે? 0. તો ઓક્સિડેશન આંક +2 માંથી 0 થયો એટલે ઘટાડો થયો. ઘટાડો થયો તો આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા અને આ શું થશે? રિડક્શન પ્રક્રિયા. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. આને શું કહેવાશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાશે. અને આખું આપણે કોષ પ્રક્રિયા આ રીતે લખીએ છીએ. વિરુદ્ધ દિશામાં સમાન હોય એ કેન્સલ થઈ જાય તો આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. શું આવ્યું? Zn +Cu+2 નું રૂપાંતર થશે Zn+2 +Cu. ક્લિયર? તો આની ઉપર આપણે અહીંયા છે 2 મુદ્દા યાદ રાખવાના છે. ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કીધી? કે જેની અંદર ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય એને આપણે શું કહેશું? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન ઉમેરાય એને રિડક્શન. અથવા બીજી કઈ વ્યાખ્યા કીધી? ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એને આપણે શું કહીએ છીએ? રિડક્શન. ક્લિયર? આની આપણે ખાસ જરૂર પડશે. હવે આ જે સમીકરણ છે કોષ પ્રક્રિયા, અહીંયા હું લખું Zn +Cu+2 gives Zn+2 +Cu. હું રેડોક્સની જેમ લખું છું. ઓક્સિડેશન આંક ઝિંકનો અહીંયા કેટલો છે? 0. અહીંયા ઝિંકનો +2. ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો આ કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક +2. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0. તો +2 માંથી 0 થયો તો ઓક્સિડેશન આંક +2 માંથી 0 કોપર માટે ઘટાડો થયો
તો આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. તો આ ઓક્સિડેશન અને આ કઈ થશે? રિડક્શન. હવે આ જે ઝિંક છે એનું પોતાનું ઓક્સિડેશન થાય તો આ કોપર Cu+2 નું ઈ શું કરે છે? રિડક્શન. ખાસ ધ્યાન રાખજો, ઝિંક છે 2 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત કરે છે, આ 2 ઇલેક્ટ્રોન કોપર છે સ્વીકારે, એટલે કોપરનું શું થાય છે? રિડક્શન. તો આ જે ઝિંક છે એ પોતાનું ખુદનું શું કરશે? ઓક્સિડેશન, અને બાજુવાળાનું શું કરશે? રિડક્શન. તો આ જે ઝિંક છે ને આપણે શું કહીએ છીએ? રિડક્શન કરતા. રિડ્યુસિંગ એજન્ટ અથવા તો શું કહેશું? રિડક્શન કરતા. ખાસ ધ્યાન રાખજો, પોતાનું શું થશે? ઓક્સિડેશન, બાજુવાળાનું શું કરશે? રિડક્શન. એટલે પોતે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે એ કોપર છે સ્વીકારે, એટલે એને શું કહેવાશે? રિડક્શન કરતા. એની જેમ આ Cu+2 જે છે એનું ખુદનું શું થાય છે? રિડક્શન, અને ઝિંકનું શું કરશે? ઓક્સિડેશન. તો આ જે છે એને આપણે શું કહેશું? ઓક્સિડેશન કરતા, ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? તો ખાસ રિડક્શન કરતા એટલે પોતાનું શું થશે? ઓક્સિડેશન, બાજુવાળાનું શું કરશે? રિડક્શન, તો એને શું કહેવાશે? રિડક્શન કરતા. પોતાનું શું થાય? રિડક્શન, તો બાજુવાળાનું શું કરે? ઓક્સિડેશન, તો એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. રેડોક્સ પ્રક્રિયા એટલે બંને પ્રક્રિયા થાય, સિક્કાની બે બાજુ જેવું છે. એક તરફ છે ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો બીજી કઈ થતી હોય? રિડક્શન. ક્લિયર? તો આની અંદર તમારે આટલું યાદ રાખવાનું, ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ઉમેરાય તો કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. અથવા ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન આંક છે ઘટે તો રિડક્શન પ્રક્રિયા. પોતાનું ઓક્સિડેશન તો બાજુવાળાનું શું કરશે? રિડક્શન, તો એને શું કહેવાશે? રિડક્શન કરતા. પોતાનું રિડક્શન તો બાજુવાળાનું ઓક્સિડેશન, તો એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. ક્લિયર? હવે આપણે છે થર્મોડાયનેમિક્સ છે એનું જોઈ લઈએ. તો ઉષ્માગતિશાસ્ત્ર છે એની અંદર થર્મોડાયનેમિક્સ, એની અંદર આપણે ગિબ્સ મુક્ત ઉર્જા આવી ગઈ છે ડેલ્ટા જી. ગિબ્સ મુક્ત ઉર્જા અને પ્રમાણિત સ્થિતિમાં હોય તો શું કહીએ છીએ? ડેલ્ટા જી ડિગ્રી. પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા અને ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? ડેલ્ટા એચ ડિગ્રી માઇનસ ટી ડેલ્ટા એસ ડિગ્રી. ડેલ્ટા એચ ડિગ્રી એટલે એન્થેલ્પીમાં થતો ફેરફાર, ડેલ્ટા એસ એટલે શું થશે? એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી ડિગ્રી બરાબર ડેલ્ટા એચ ડિગ્રી માઇનસ ટી ડેલ્ટા એસ ડિગ્રી. અહીંયા ડિગ્રી આપણે લીધું છે એટલે કઈ સ્થિતિ દર્શાવે છે? પ્રમાણિત સ્થિતિ. હવે આ ડેલ્ટા જી ડિગ્રી ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં આપણે નક્કી કરી શકીએ છીએ. ડેલ્ટા જી ડિગ્રીની આપણે ગણતરી કરીએ તો એક તો ડેલ્ટા એચ ડિગ્રી માઇનસ ટી ડેલ્ટા એસ ડિગ્રી ઉપરથી મળે, અથવા તો ડેલ્ટા જી ડિગ્રી તો શું આવશે? સમેશન ફ્રી એનર્જીઝ ઓફ ડેલ્ટા જી ડિગ્રી ફોર પ્રોડક્ટ માઇનસ સમેશન ડેલ્ટા જી ડિગ્રી ફોર રિએક્ટન્ટ. નિપજોની કુલ ગિબ્સ મુક્ત ઉર્જા ઓછા પ્રક્રિયકોની કુલ ગિબ્સ મુક્ત ઉર્જા, બેનો તફાવત લઈએ એટલે શું મળશે? ડેલ્ટા જી ડિગ્રી. આ જે ડેલ્ટા જી ડિગ્રી છે એનું મૂલ્ય કેવું આવશે? 0 કરતા વધારે આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા જી ડિગ્રી છે એની કિંમત 0 કરતા વધારે આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી ડિગ્રી લેસ ધેન 0 તો પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે થશે. અને ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ 0 તો કઈ સ્થિતિમાં આવશે? સંતુલન સ્થિતિમાં આવશે. ક્લિયર? તો ખાસ એટલું યાદ રાખજો, ઉષ્માગતિશાસ્ત્રનો કોન્સેપ્ટ ડેલ્ટા જી ડિગ્રી બરાબર ડેલ્ટા એચ ડિગ્રી માઇનસ ટી ડેલ્ટા એચ ડિગ્રી. અને ડેલ્ટા જી ડિગ્રી છે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા અથવા તો મુક્ત ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 કરતા વધારે આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, રિએક્શન સ્પોન્ટેનિયસ છે એ થશે નહીં. ડેલ્ટા જી ડિગ્રી લેસ ધેન 0 નેગેટિવ આવે તો પ્રક્રિયા છે કેવી થશે? આપમેળે પુરોગામી દિશામાં થશે, સ્પોન્ટેનિયસ રિએક્શન ઇન ફોરવર્ડ ડાયરેક્શન થશે. અને ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ 0 તો કઈ સ્થિતિમાં આપણને જોવા મળશે? સંતુલન સ્થિતિમાં. ઓકે,
તો આ બે છે તમારે કોન્સેપ્ટ છે રેડોક્સ અને ઉષ્માગતિશાસ્ત્રના યાદ રાખજો. હવે આ ચેપ્ટરમાં કયા મુખ્ય ટોપિક આપણે ભણવાના છે જોઈ લઈએ. તો આની અંદર આપણે એક અભ્યાસ કરવાનો છે વિદ્યુત રાસાયણિક કોષ. આજે આપણે એનો અભ્યાસ કરશું આજના લેક્ચરમાં. બીજું આવશે વિદ્યુત વિભાજન કોષ. ત્રીજો આપણે અભ્યાસ કરવાનો છે અહીંયા નન્સ્ટ સમીકરણ. નન્સ્ટ સમીકરણ ને એના ઘણા બધા ન્યુમેરિકલ્સ છે એ આપણે કરવાના છે. સમીકરણ પછી આવશે આપણે ફેરાડેના નિયમો. પછી જે છે એ કયું છે ફેરાડેના નિયમો. પછી આપણે અભ્યાસ કરવાનો છે વાહકતા. ધાતુની અંદર વાહકતા. પછી આપણે જુદા જુદા પ્રકારની બેટરી છે એનો અભ્યાસ કરવાનો છે. પ્રાથમિક કોષ, દ્વિતીયક કોષ, ફિઝિક્સમાં આવી ગયું છે. તો બેટરીનો અભ્યાસ કરવાનો છે. પછી એક ટોપિક લાસ્ટમાં એ લોકો આપ્યું છે ક્ષારણ, જે આપણે કોરોઝન કહીએ છીએ. ક્ષારણ. તો એટલા ચેપ્ટર છે એની અંદર મેઇન ટોપિક છે, આપણે એનો અભ્યાસ કરશું. પહેલું જે છે વિદ્યુત રાસાયણિક કોષ, બીજું આવશે વિદ્યુત વિભાજન કોષ, ત્રીજું છે એ નન્સ્ટ સમીકરણ, ફેરાડેના નિયમો, વાહકતા, બેટરી અને ક્ષારણ. હવે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. આની અંદર જે છે એ શું થાય છે, રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે, વિદ્યુત ઉર્જામાં. કેમિકલ ભેગા કરીએ એટલે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે. એટલે આની અંદર રાસાયણિક ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થશે, વિદ્યુત ઉર્જામાં. વિદ્યુત વિભાજન કોષ છે એની અંદર ઊંધું થશે. વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થશે, રાસાયણિક ઉર્જામાં. બે વિરુદ્ધ છે પ્રક્રિયા. તો આપણે આ રીતે લખી શકીએ, રાસાયણિક ઉર્જા, પીપીટીમાં મેં આપ્યું છે, રાસાયણિક ઉર્જાનું રૂપાંતર આપણે શેમાં કરીએ છીએ, વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરશું, વિદ્યુત ઉર્જામાં. તો આ જે છે એને આપણે શું કહેશું, વિદ્યુત રાસાયણિક કોષ. જ્યારે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, તમે જ્યારે વિદ્યુત પ્રવાહ આપો, બેટરી ચાલુ કરો, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. તો એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત વિભાજન કોષ. આ બે પ્રક્રિયા વચ્ચે મુખ્ય તફાવત એ છે કે આ જે પ્રક્રિયા જે છે વિદ્યુત રાસાયણિક કોષ છે એ પ્રક્રિયા આપમેળે થાય છે. પ્રક્રિયા કેવી થાય છે, આપમેળે, સ્પોન્ટેનિયસ, આપમેળે થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. આ કેવી થશે, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે થશે. બીજું, આની અંદર આપણે હમણાં જ મેં કીધું હતું ઉષ્માગતિશાસ્ત્રની અંદર પ્રક્રિયા જે છે આપમેળે થાય તો એની અંદર ડેલ્ટા જી છે એ કેવું આવશે, લેસ ધેન 0. ગિબ્સ મુક્ત ઉર્જા છે એ કેવું આવશે, લેસ ધેન 0. તો અહીંયા શું આવશે, ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. તો જ પ્રક્રિયા કેવી થશે, આપમેળે. અહીંયા ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0. પ્રક્રિયા છે એના અહીંયા આપમેળે થતી નથી, તો એની ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય છે એ 0 કરતાં કેવું આવશે, વધારે આવશે. ક્લિયર? તો આ જે છે વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર ગેલ્વેનિક કોષ અથવા તો કયો કોષ કહીએ છીએ, વોલ્ટેઇક કોષ કહેવામાં આવે છે. એનો આપણે અભ્યાસ કરશું. અથવા તો બીજું નામ એનું કયું છે, વોલ્ટેઇક કોષ. ક્લિયર? અને આની અંદર જે છે
વિદ્યુત વિભાજન કોષ છે એ જુદા જુદા આપણે અભ્યાસ કરશું. ક્લિયર? તો આટલું આપણું મેઇન છે, આ ચેપ્ટર છે એની અંદર આપણે સ્ટડી કરવાનું છે. તો અત્યારે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ કયું સ્ટાર્ટ કરવાનું છે? વિદ્યુત રાસાયણિક કોષ. ક્લિયર? અને ખાસ યાદ રાખજો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ કોષને આપણે શું કહીએ છીએ? વિદ્યુત રાસાયણિક કોષ. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એને આપણે શું કહેશું? વિદ્યુત વિભાજન કોષ. આ પ્રક્રિયા આપમેળે થાય છે, આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થાય એટલે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? લેસ ધેન 0. પ્રક્રિયા આપમેળે સ્વયંસ્ફુરિત થતી નથી તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું આવશે? ગ્રેટર ધેન 0. અને આમાં ઉદાહરણ કયું છે? ગેલ્વેનિક કોષ, અથવા તો એનું બીજું નામ શું થશે? વોલ્ટેઇક કોષ. અને આની અંદર જુદું જુદું વિદ્યુત વિભાજન છે એ આપણે અભ્યાસ કરશું ડિટેલમાં. ઓકે, હવે વિદ્યુત રાસાયણિક કોષ છે એ શરૂઆતમાં આપણે જે અભ્યાસ કર્યો વૈજ્ઞાનિકોએ, આપણે 11th આવી ગયું છે રેડોક્સની અંદર. તો સૌ પ્રથમ છે આ રીતે એ લોકો અભ્યાસ કર્યો કે એક પાત્ર છે એની અંદર CuSO4 નું જલીય દ્રાવણ લીધું છે. આ રીતે આપણે પાત્ર લઈએ છીએ. એમાં કોનું દ્રાવણ છે? CuSO4 નું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ. આની અંદર CuSO4 નું દ્રાવણ હોય એટલે કઈ રીતે એની અંદર હશે? Cu+2 અને SO4 2-. આ રીતે આયનો આવેલા હશે. તો આપણે એક પાત્ર છે એની અંદર CuSO4 નું દ્રાવણ લઈએ છીએ અને આની અંદર આપણે જે છે ઝિંકની પટ્ટી રાખીએ છીએ. કઈ પટ્ટી રાખવાની છે? ઝિંકની પટ્ટી. આ રીતે ઝિંકની પટ્ટી. આ એક પાત્રની અંદર આપણે CuSO4 નું દ્રાવણ લઈને એની અંદર જ ઝિંકની પટ્ટી છે આપણે ડુબાડેલી છે. એટલે આ જે પ્રક્રિયા છે એને પ્રત્યક્ષ પ્રક્રિયા કહેવામાં આવે છે, અથવા તો ડાયરેક્ટ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એક પાત્ર લીધું એમાં જ આપણે શું રાખી દીધું છે? ઝિંકની પટ્ટી. થોડોક સમય માટે આ ઝિંકની પટ્ટી છે આપણે CuSO4 ના દ્રાવણની અંદર રાખી મૂકશું તો અત્યારે આ કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ કયા રંગનું હશે? વાદળી રંગનું હશે. તમને ખબર છે કે CuSO4 જે છે એ દ્રાવણ છે એ કયા રંગનું હશે? વાદળી રંગનું. આ શર્ટ જેવું કોપર સલ્ફેટનું દ્રાવણ છે આ રંગનું હોય. હવે આની અંદર થોડાક સમય આપણે રાખી મૂકશું એટલે આપણને અવલોકન છે આ રીતે જોવા મળે છે કે કોપર સલ્ફેટનો જે દ્રાવણ છે એનો રંગ છે એ શું થશે? દૂર થાય અથવા તો આછો થશે. પહેલું અવલોકન મળે છે CuSO4 નો વાદળી રંગ દૂર થાય. રંગ છે એ શું થશે? દૂર થશે. બીજું અવલોકન છે આપણને એ જોવા મળ્યું કે રેડિશ બ્રાઉન, લાલ છે અથવા બદામી રંગના અવક્ષેપ જોવા મળે છે. લાલ રંગના આપણને શું જોવા મળે છે? અવક્ષેપ. અવક્ષેપ એટલે શું થશે? અદ્રાવ્ય જેવું. ત્રીજું, ઝિંકની પટ્ટી છે એનું વજન છે એ શું થશે? ઘટશે. ઝિંકની પટ્ટી છે એ થોડીક છે એ કેવી થશે? પાતળી થશે. તો ત્રીજું આપણને ઝિંકની પટ્ટી છે વજન ઘટશે. મીન્સ કે ઝિંકની પટ્ટી આની અંદર ઓગળશે એવું પણ કહી શકાય. અને ચોથું, આ જે દ્રાવણના બીકરને તમે અડો તો એ બીકર છે આપણને ગરમ લાગશે. એનો અર્થ શું થયો? કે એની અંદર ઉષ્મા જે છે એ શું થાય છે? મુક્ત થાય છે. ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આપણને જોવા મળે છે. તો આ રીતે પહેલું જે પ્રક્રિયા એ લોકોએ પ્રયોગ જ્યારે અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે આ રીતનો પ્રયોગ કર્યો હતો કે પાત્રની અંદર CuSO4 નું દ્રાવણ લીધું. એ વાદળી રંગનું દ્રાવણ હતું. એની અંદર કોની પટ્ટી આપણે ડુબાડેલી છે? ઝિંકની પટ્ટી આપણે ડુબાડીએ છીએ. થોડાક સમય પછી અવલોકન કરતા માલુમ પડ્યું કે આ જે CuSO4 છે એનો વાદળી રંગ જે છે એ શું થશે? દૂર થશે. એની અંદર અહીંયા આપણને કયા અવક્ષેપ છે એ જોવા મળે છે? લાલ રંગના અવક્ષેપ છે એ જોવા મળશે. ત્રીજું, ઝિંકની પટ્ટી છે એનું વજન છે એ શું થશે? ઘટશે. અને ચોથું, દ્રાવણ છે એ કેવું હશે? ગરમ હશે. હવે તો આવું કેમ થયું? તો જે પટ્ટી રાખીએ એનું શું થાય? ઓક્સિડેશન થાય.
ખરેખર આપણે આગળ આવશે કે આ કોપર અને Cu+2 અને અહીંયા કયું છે ઝિંક, તો ઝિંક છે એનું શું થાય ઓક્સિડેશન. તો અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે, જે પટ્ટી રાખીએ એનું ઓક્સિડેશન સામાન્ય રીતે થાય. ઝિંક છે કેવું હશે તટસ્થ, તો આ જે Zn છે એનું ઓક્સિડેશન થયું અને શેમાં રૂપાંતર થયું Cu+2 અને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. તો આની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો આમાંથી અહીંયા Zn+2 થાય અને Zn+2 છે એ કોની અંદર આવશે દ્રાવણમાં આવશે, એટલે અહીંયાથી એક Zn પરમાણુ દૂર થયો. એ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા આ CuSO4 માં Cu+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારશે, એટલે રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. Cu+2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થશે Cu માં. ક્લિયર? તો આ જે છે એની અંદર અહીંયા Cu+2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થશે Cu માં. ફરીવાર અહીંયા ઝિંક પરમાણુ છે એનું ઓક્સિડેશન થાય, Zn+2 છે એ દ્રાવણની અંદર ઉમેરાય અને પાછું દ્રાવણમાંનું Cu+2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે Cu માં. તો આવું દરેક વખતે અહીંયા જે છે ઝિંક છે આમાંથી દૂર થતો જાય, તો આ જે ઝિંક છે એનું અંદર એનું વજન છે અથવા તો કદ આની અંદર છે એ શું સાથે, કદ ન કહેવાય પણ એનો આ જે છે પટ્ટી છે એ શું થશે ઘટશે, પાતળી છે એ થતી જશે. તો આ રીતે જે છે ઝિંકની પટ્ટી છે એનું ખવાણ થશે, એ જે છે એ વપરાશે. કોષ પ્રક્રિયા લખીએ તો આપણે આ રીતે લખાય Zn+Cu+2 Zn+2 પ્લસ કોપર. આના ઉપરથી ખબર પડે Zn નું શેમાં રૂપાંતર થયું Zn+2 ઓક્સિડેશન, એ શું થઈ ગયું વપરાણું, એટલે અહીંયા કીધું કે એનું પટ્ટીનું વજન છે એ ઘટશે. Cu+2 નું દ્રાવણ, આ જે Cu+2 નું જે દ્રાવણ છે એ કેવું હશે વાદળી રંગનું છે અને અહીંયા છે એ શેમાં રૂપાંતર થાય છે કોપરમાં, એ કયો રંગ ઉત્પન્ન કરશે લાલ રંગ. એટલે જે કોપર છે તટસ્થ પરમાણુ અહીંયા ફરતા હશે એ કયો રંગ ઉત્પન્ન કરશે લાલ રંગ છે આની અંદર ઉત્પન્ન કરશે. ક્લિયર? અને ચોથું અહીંયા ઉર્જા છે એ શું થશે મુક્ત થશે, ઉર્જા અથવા તો ઉષ્મા મુક્ત થાય, એટલે દ્રાવણ છે એ કેવું થઈ ગયું હશે ગરમ થઈ ગયું. હવે તો આ જે આખી પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, તો આ જે આપણે પ્રત્યક્ષ ડાયરેક્ટ પ્રક્રિયા કરી એની અંદર રાસાયણિક ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર થયું, હીટ ઉત્પન્ન થઈ ઉષ્મામાં રૂપાંતર થયું. આપણે તો રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરવાનું છે વિદ્યુત ઉર્જામાં. કંઈક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો કંઈક કામમાં આવે, ખાલી ઉષ્મા ઉત્પન્ન થાય તો પાછું કોઈ કામનું જ નહીં. એટલે અહીંયા જે આપણે આ જે છે પ્રત્યક્ષ પ્રક્રિયા કરી એની અંદર રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે ઉષ્મામાં. તો હવે પ્રત્યક્ષ છે એની જગ્યાએ આપણે પરોક્ષ પ્રક્રિયા કરીએ, ઇનડાયરેક્ટ રિએક્શન કરીએ, તો આની અંદર રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. ક્લિયર? તો રાસાયણિક ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર થયું, તો આ જે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા થઈ પ્રત્યક્ષ પ્રક્રિયા થઈ, ડાયરેક્ટ રિએક્શન. હવે આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ પરોક્ષ ઇનડાયરેક્ટ રિએક્શન. તો એની અંદર જે છે રાસાયણિક ઉર્જાનું સીધું શેમાં રૂપાંતર થશે વિદ્યુત ઉર્જામાં. ક્લિયર? તો આ સિમ્પલ આપણે 11th માં આવી ગયું છે રેડોક્સમાં, એ જે મેં તમને સમજાવ્યું. હવે આપણે કઈ પ્રક્રિયા કરવાની છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને પરોક્ષ પ્રક્રિયા ઇનડાયરેક્ટ રિએક્શન છે આપણે જોવાનું છે. ક્લિયર? હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા ડેનિયલ કોષ કહેવામાં આવે છે. ડેનિયલ નામના વૈજ્ઞાનિકે છે આ સમજાવ્યું, એટલે એને શું કહેવામાં આવે છે ડેનિયલ કોષ. આ જે છે આપણે આગળ કર્યું પ્રત્યક્ષ પ્રક્રિયા કર્યું, હવે કયું આપણે કરવાની છે પરોક્ષ પ્રક્રિયા, પરોક્ષ અથવા શું કહેવાશે ઇનડાયરેક્ટ રિએક્શન. આની અંદર આપણે બે જુદા જુદા પાત્ર લઈએ છીએ, ખાસ ધ્યાન રાખજો બરાબર. હવેથી આમાંથી MCQ છે એ આપણે પૂછાશે. પાત્ર એ લઈએ છીએ, એની અંદર ZnSO4 નું દ્રાવણ લેવાનું છે. કોનું દ્રાવણ લેવાનું છે? ZnSO4.
અને એની અંદર આપણે આ ઝીંકની પટ્ટી છે એ ડુબાડવાની છે. Zn પટ્ટી. એવી રીતે પાત્ર બી લઈએ છે, બીકર બી. એની અંદર CuSO4 નું દ્રાવણ લઈએ છે. પાત્ર કયું લીધું છે? બી. એની અંદર કોનું દ્રાવણ લેવાનું છે? CuSO4, કોપર સલ્ફેટ. અને અહીંયા કોની પટ્ટી રાખવાની છે? કોપરની. કોપર પટ્ટી. ક્લિયર? હવે આ જે પટ્ટી રાખીએ ને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. પટ્ટી જ્યારે આ રીતે ખાલી બહાર હોય ત્યારે તો આપણે કોપર પટ્ટી જ કહેશું, પણ જ્યારે આ રીતે એના દ્રાવણમાં આપણે ડુબાડીએ ત્યારે એને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. એવી રીતે આ ઝીંક છે એ શું થશે? વિદ્યુત ધ્રુવ. આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, આ જે છે પટ્ટી છે આપણે દ્રાવણમાં જે ડુબાડેલી છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. ક્લિયર? વિદ્યુત ધ્રુવ છે એના 3 પ્રકાર છે. આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, પણ એનો આપણે છે ઉપયોગ છે આવશે, એના MCQ પૂછાય છે. તો વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે. સક્રિય વિદ્યુત ધ્રુવ, બીજું આવશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને ત્રીજું આવશે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે જે આપણે આ પટ્ટી રાખી છે, જે વિદ્યુત ધ્રુવ રાખ્યું છે એના જ પરમાણુનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન થાય, એને આપણે શું કહેશું? સક્રિય વિદ્યુત ધ્રુવ. અહીંયા આપણે ઝીંક રાખ્યું છે તો ઝીંકનું જ ઓક્સિડેશન થાય તો એને શું કહેવાશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે જે વિદ્યુત ધ્રુવ રાખ્યું છે એના જ પરમાણુ અથવા આયનોનું ઓક્સિડેશન રિડક્શન થાય એને શું કહેવાશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. એની અંદર ઝીંક, એલ્યુમિનિયમ, આ રીતે જે બધી ધાતુની પટ્ટી રાખશું એ બધા કઈ રીતે કાર્ય કરશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. બીજું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો જે વિદ્યુત ધ્રુવ છે એની અંદર પોતાના પરમાણુનું ઓક્સિડેશન કે રિડક્શન નથી થતું, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ બહારથી જે પરમાણુ અથવા આયનો આવે એ સપાટી ઉપર એનું ઓક્સિડેશન રિડક્શન થાય, એને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એની અંદર સામાન્ય રીતે આપણે એક પ્લેટિનમ અને બીજું ગ્રેફાઇટ વાપરીએ છીએ. અને ત્રીજું આવશે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. તો વાયુરૂપ વિદ્યુત ધ્રુવ જે છે એની અંદર વાયુ છે એને આપણે છે પસાર કરીએ અને પ્લેટિનમની પટ્ટી ઉપર પ્રક્રિયા થાય, એને વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. એમાં ઉદાહરણ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. આપણા કોર્સમાં છે, નેક્સ્ટ લેક્ચરમાં આવશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો ખાસ વિદ્યુત ધ્રુવ છે એના 3 પ્રકાર: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય, અને કયું આવશે? વાયુરૂપ. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે જે વિદ્યુત ધ્રુવ છે આ વિદ્યુત ધ્રુવ કહેવાય, એના જ પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થાય. નિષ્ક્રિયમાં એના પોતાના પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થાય નહીં, બહારથી પરમાણુ અથવા આયનો આવીને ઓક્સિડેશન રિડક્શન કરે. અને વાયુરૂપ એમાં વાયુ છે પસાર થતો હોય અને વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરશે. ક્લિયર? હવે આ જે છે આપણે કોપર છે એને વિદ્યુત ધ્રુવ કીધું અને CuSO4 નું દ્રાવણ. અહીંયા ઝિંક ને વિદ્યુત ધ્રુવ અને આ ZnSO4 નું દ્રાવણ. તો આ ધાતુની પટ્ટી જે દ્રાવણમાં ડુબાડેલી છે એ ધાતુની પટ્ટી અને આ દ્રાવણ, આ બીકર, એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ. આને શું કહેવાશે? અર્ધકોષ. આ જે છે એ શું થશે? અર્ધકોષ. તો આ જે છે ને આપણે શું કહીએ છીએ? અર્ધકોષ. આ રીતે ધાતુની પટ્ટી દ્રાવણમાં ડુબાડેલી હોય તો આને આપણે શું કહેશું? અર્ધકોષ. ક્યારેય અર્ધકોષ છે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરશે નહીં. બે કોષને ભેગા કરો સંપૂર્ણ કોષ બને ત્યારે જ વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થઈ શકે. હું એકલો છું તો અર્ધકોષ કહેવાશે. કેટરીના હારે મેરેજ થાય તો કેટરીના અર્ધકોષ છે. અમે બે ભેગા થાય તો જ શું થશે? સંપૂર્ણ કોષ છે બનશે. એવી રીતે આ ધાતુની પટ્ટી એટલે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ એને શું કહેવાશે? અર્ધકોષ. આ ધાતુની પટ્ટી અને આ દ્રાવણ એને શું કહેવાશે? અર્ધકોષ. અર્ધકોષ ક્યારેય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન કરે. બે અર્ધકોષને ભેગા કરીએ એટલે વિદ્યુત પ્રવાહ છે એ શું થશે? ઉત્પન્ન થશે. તો અહીંયા જે બે અર્ધકોષ છે એને બાહ્ય પરિપથ કહેવાય. આ જે બહારથી આપણે કનેક્ટ કરીએ એને આપણે શું કહીએ છીએ? બાહ્ય પરિપથ.
એક્સટર્નલ સર્કિટ દ્વારા આપણે કનેક્ટ કરીએ છીએ, બાહ્ય પરિપથ. અને બાહ્ય પરિપથ છે એની અંદર આપણે કોપર વાયરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બાહ્ય પરિપથ અથવા એક્સટર્નલ સર્કિટ જે છે આપણે કોનાથી પૂરી કરીએ છીએ? કોપર વાયરથી પૂરી કરીએ છીએ. અહીંયા છે આપણે ગેલ્વેનોમીટર છે એ રાખી શકાય, અથવા તો તમારે એક્ઝેક્ટ કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે પોટેન્શિયલ માપવું હોય તો પોટેન્શિયોમીટર છે એ પણ રાખી શકાય, વોલ્ટમીટર પણ રાખી શકાય. તો અહીંયા આપણે ગેલ્વેનોમીટર છે રાખીએ. વિદ્યુત પ્રવાહની દિશા છે આપણને ખબર પડશે. આની જગ્યાએ તમે અહીંયા લેમ્પ રાખો તોય ચાલે, કારણ કે અહીંયા રાસાયણિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. તો અહીંયા તમે બલ્બ રાખ્યો હોય, લેમ્પ રાખ્યો હોય તો એ સ્ટાર્ટ છે થશે, ઓન થશે. તો અહીંયા આપણે બાહ્ય પરિપથ છે એ કોનાથી કમ્પ્લીટ કરીએ છીએ? કોપર વાયરથી કમ્પ્લીટ કરીએ છીએ. હવે આની અંદર આપણે જે છે પ્રક્રિયા આપમેળે થશે, સ્પોન્ટેનિયસ રિએક્શન થશે. આપણે આગળ જ કીધું હતું પ્રક્રિયા કેવી થશે? આપમેળે. એટલે ડેલ્ટા જી છે એ કેવું આવશે? લેસ ધેન 0. લેસ ધેન 0. ક્લિયર? હવે અહીંયા આપણે જે છે ક્ષાર સેતુ રાખવાનું છે. ક્ષાર સેતુ છે એની અંદર આ રીતે આ આંતરિક પરિપથ કહેવાય. આ કયો કહેવાશે? બાહ્ય પરિપથ. આ એક્સટર્નલ સર્કિટ. આ કયું કહેવાશે? ઇન્ટરનલ સર્કિટ. સર્કિટ આખી કમ્પ્લીટ થવી જોઈએ. ફિઝિક્સમાં આવી ગયું છે તો સર્કિટ કમ્પ્લીટ કરવા માટે અહીંયા આપણે યુ આકારની કાચની નળી અહીંયા લઈએ છીએ. આની અંદર શું લેવાનું છે? યુ આકારની કાચની નળી. આને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. આનું નામ શું થશે? ક્ષાર સેતુ. આનું નામ શું થશે? ક્ષાર સેતુ. ક્લિયર? આની અંદર શું ભરવાનું? નળી તો આપણે રાખી દીધી, પરંતુ એની અંદર નિષ્ક્રિય, કેમ એ હમણાં સમજાવીશ પછી, નિષ્ક્રિય ઇનર્ટ KCl લેવાય, NH4NO3 લેવાય, અમોનિયમ નાઇટ્રેટ, અને એની અંદર અગાર અગાર અથવા જીલેટિન ઉમેરવામાં આવે છે. શું ઉમેરવાનું? અગાર અગાર અથવા તો શું ઉમેરીએ છીએ? જીલેટિન. હવે આ જે છે આપણે નિષ્ક્રિય KCl નું દ્રાવણ લઈએ, પણ એ પ્રવાહી સ્વરૂપમાં હોય અને ભરીએ તો આમાંથી પાછું બહાર નીકળી જાય, એટલે એને સેમી સોલિડ છે એ લેવામાં આવે છે. આપણું ટૂથપેસ્ટ કેવું હોય કે પ્રવાહી ન હોય અને ઘને ન હોય, એવું સેમી સોલિડ બનાવવાનું. એટલે આજે અગાર અગાર જે છે અથવા જીલેટિન એની અંદર ઉમેરી દઈએ એટલે એ થોડું ઘાટું થઈ જશે, લોટ જેવું હોય, એની અંદર છે ઉમેરી દઈએ. ખરેખર એ બેક્ટેરિયાના ગ્રોથ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમારે આવી ગયું હશે કદાચ બાયોલોજીમાં. એક પદાર્થ છે, પાવડર છે, ચીકણો પદાર્થ, તો એ ઉમેરીએ એટલે એ કેવું થઈ જશે? સેમી સોલિડ થઈ જશે, ટૂથપેસ્ટ જેવું છે એ થઈ જશે. અને આ બહાર ન નીકળી જાય એટલે અહીંયા બંને બાજુ છે ગ્લાસ વૂલ રાખવામાં આવે છે. શું રાખેલું છે? ગ્લાસ વૂલ બંને બાજુ. બરોબર? આ જે છે અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરશે. અંદરથી બહાર નહીં આવે, બહારથી દ્રાવણ અંદર નહીં જાય, પણ આયનોનું છે એનું સ્થાનાંતર છે કરી શકશે. તો આ જે છે આપણું ડેનિયલ કોષ છે એની રચના છે થઈ ગઈ. ક્લિયર? અહીંયા આપણે છે પાત્ર એ છે એની અંદર ZnSO4 નું દ્રાવણ અને પહેલેથી જ વજન કરેલી ઝીંકની પટ્ટી એની અંદર રાખવાની છે. પાત્ર બી છે એની અંદર CuSO4 નું દ્રાવણ અને પહેલેથી જ વજન કરેલી કઈ પટ્ટી રાખવાની છે? કોપરની પટ્ટી. બંને પટ્ટી શરૂઆતથી વજન કરીને જ એની અંદર છે ડુબાડવાનું છે. આ જે છે પટ્ટી રાખીએ છીએ એને આપણે શું કીધું છે? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ, આ જે પાત્ર, એને શું કહેવાશે? અર્ધકોષ. આ શું થશે? અર્ધકોષ. બે ભેગા થાય એટલે શું બની જશે? સંપૂર્ણ કોષ. બાહ્ય પરિપથ છે એ આપણે કોપર વાયરથી પૂરો કરીએ છીએ. આંતરિક જે પરિપથ છે એ આપણે કોનાથી પૂરું કરેલું છે? ક્ષાર સેતુથી. ક્ષાર સેતુની અંદર નિષ્ક્રિય KCl અથવા NH4NO3 ભરાય અને અગાર અગાર અથવા તો જીલેટિન છે ને ઘાટું બનાવવા માટે ઉમેરવામાં આવે છે. ક્લિયર? આ રીતે જેવી તમે ગોઠવણી કરશો એટલે પ્રક્રિયા આપમેળે ચાલુ થશે. સ્પોન્ટેનિયસ રિએક્શન છે સ્ટાર્ટ થશે. આપમેળે પ્રક્રિયા છે આની અંદર સ્ટાર્ટ થશે. તો અહીંયા જે ઝિંકની પટ્ટી છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. આ જે ઝિંક છે એના પટ્ટીમાંથી ઝિંક પરમાણુ છે એનું શું થશે? ઓક્સિડેશન થશે.
તો અહીંયા એનું શું થશે? ઓક્સિડેશન. તો આપણે એવું કહી શકીએ કે આ જે ભાગ છે એ કયો છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ જે છે એ કયો ભાગ છે? લેફ્ટ. આ જે છે એ કયું થશે? રાઈટ. આમ જોવાનું, આ રાઈટ અને આ કયું થશે? લેફ્ટ. ક્લિયર? તો આ જે છે એ કયો ભાગ થશે? રાઈટ. આ કયું થશે? લેફ્ટ. હવે આ જે ઝિંકની પટ્ટી આમાં ડૂબાડેલી છે, સ્પોન્ટેનિયસ આપમેળે જ પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે. તો આ જે આમાંથી ઝિંક પરમાણુ છે એનું ઓક્સિડેશન થશે. ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન છે એ થશે. તો આની અંદર ઝિંક સોલિડ પટ્ટીમાં એટલે કઈ અવસ્થામાં હશે? ઘન અવસ્થામાં. એનું ઓક્સિડેશન થાય તો શેમાં રૂપાંતર થશે? Zn+2 માં. અને 2 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? મુક્ત કરશે. તો આમાંથી ઝિંક પરમાણુનું ઓક્સિડેશન થાય. હવે ખાસ જોજો, આ ઝિંક છે આની અંદર ઉમેરાય. શરૂઆતમાં દ્રાવણ છે એ કયું છે? ZnSO4. એટલે આની અંદર Zn+2 અને SO4 2- હશે. અને બંનેનો ગુણોત્તર 1:1 હોય એટલે દ્રાવણ કેવું હશે? તટસ્થ. હવે આની અંદર છે ઝિંકનું ઓક્સિડેશન થાય અને Zn+2 માં રૂપાંતર થઈને આની અંદર ઉમેરાશે. તો અહીંયા જે છે એના 2 ઇલેક્ટ્રોન છે એ આવશે. તો પોતે આની અંદર છે એ ઉમેરાશે Zn+2 અને અહીંયા શું આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. ઓકે. અને કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડ કઈ પ્રક્રિયા જોવા મળે છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે આપણને જોવા મળે છે. શું થયું? ઝિંકનું શેમાં રૂપાંતર થયું? Zn+2 માં. અને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થયા. તો અહીંયા છે આ કયો વીજભાર આવી ગયો? ઋણ વીજભાર. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ આવ્યા એટલે કયો વીજભાર કહેવાશે? ઋણ વીજભાર. ઋણ વીજભાર છે અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? નેગેટિવ ચાર્જ. તો અહીંયા નેગેટિવ ચાર્જ છે ઉત્પન્ન થયો. હવે આ જે છે ઓક્સિડેશન થયું આ પટ્ટી ઉપર, જેના ઉપર ઓક્સિડેશન થાય ને આપણે શું કહીએ છીએ? એનોડ. તો આ જે છે એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને આને આપણે શું કહેશું? એનોડ. તો આ રીતે અહીંયા આપણે એક ઉમેરી દેવાય. લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે એને આપણે શું કહેશું? એનોડ. અને અહીંયા કયો ચાર્જ છે? નેગેટિવ. તો આપણે આ રીતે યાદ રાખવાનું, લોન LOAN. લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન, એનોડ અને કયો આવશે? નેગેટિવ સાઈડ. ફિઝિક્સ કરતા ઊંધું છે એટલે કન્ફ્યુઝ ન થતા. ક્લિયર? તો અહીંયા જે છે એ કેવું આવશે? નેગેટિવ. હવે જેવા 2 ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથ દ્વારા આ દિશામાં આવશે. એટલે અહીંયા તમને દિશા દેખાડે કે ઇલેક્ટ્રોનનું વહન છે એ કઈ બાજુ થશે? આ બાજુ થશે. તો ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન જે છે એ સ્થાનાંતર થશે. હવે આ જે દ્રાવણ છે એ CuSO4 નું દ્રાવણ છે. તો એની અંદર જે છે એ શું હશે? Cu+2 અને SO4 2-. સંતુલિત હશે. જેટલા Cu+2 હશે એટલા જ શું હશે? SO4 2-. બંનેનો ગુણોત્તર જે છે એ કેટલો આવશે? 1:1. એટલે કેવું હશે? તટસ્થ હશે. જેવા 2 ઇલેક્ટ્રોન આવે એટલે એ શું કરશે? પોતાની સપાટી ઉપર આ Cu+2 ને એટ્રેક્ટ કરશે. એટલે Cu+2 છે અહીંયા સ્થાનાંતર થશે. તો આ જે Cu+2 જે છે એ દ્રાવણમાં છે એટલે શું લખાશે? એકવીયસ. સપાટી ઉપર જાય એટલે 2 ઇલેક્ટ્રોન જે આવ્યા એને શું કરશે? સ્વીકારશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આપે છે અને કોપરને આપે એટલે કયો વીજભાર કહેવાશે? ધન વીજભાર. અને આ જે છે એ શેમાં રૂપાંતર થઈ ગયું? Cu માં. અને Cu સોલિડ થઈને સપાટી ઉપર છે એ ચોંટી જશે. તો એ કઈ અવસ્થામાં આવી ગયું? ઘન અવસ્થામાં. આની અંદર Zn+2 દ્રાવણમાં આવે છે. આની અંદર ઉમેરાય તો એ શું લખાશે? એકવીયસ. એકવીયસ એટલે શું થશે? જલીય. ખાસ આની અંદર આપણે સ્ટેટ છે એ લખવાના. તો ઝિંક સોલિડમાંથી Zn+2 આની અંદર આવે, જલીય બનશે અને 2 ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર આ બાજુ થાય. એ કોપરને આપે એટલે અહીંયા ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. અને કોપર 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને સપાટી ઉપર ચોંટી જશે. એટલે દ્રાવણમાં છે એટલે એકવીયસ અને ઘન. આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. રિડક્શન થાય કોના ઉપર થાય? કેથોડ. એ વિદ્યુત ધ્રુવને શું કહેવાય? કેથોડ.
ઓક્સિડેશન થાય એને શું કહેવાશે? એનોડ. રેડ કેટ રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. એટલું યાદ રાખવાનું, બાકીનાનું ખબર પડી જાય. રેડ કેટ મીન્સ રિડક્શન છે એ કોના ઉપર થશે? કેથોડ ઉપર. ક્લિયર? તો આના માટે આપણે લખવું હોય તો રાઈટ સાઈડ કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા. પછી શું લખાશે? કેથોડ કીધું. અને કયો ચાર્જ છે? પોઝિટિવ. પોઝિટિવ. તો આને મારે શોર્ટમાં લખવું હોય તો કઈ રીતે લખાશે? RRCP. આને શું કીધું તું? લોન. તો આને શું કહેવાશે? RRCP. RRCP. ક્લિયર? તો અહીંયા છે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, અહીંયા કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. ક્લિયર? ઓક્સિડેશન થાય એટલે એને શું કહેવાશે? એનોડ વિદ્યુત ધ્રુવને. આને શું કહેવાશે? કેથોડ. અહીંયા છે ઇલેક્ટ્રોન આવ્યા એટલે એ સ્વીકાર્યા અથવા આવ્યા એટલે કેવું આવશે? ઋણ વીજભાર એટલે નેગેટિવ. આ ઇલેક્ટ્રોન આને આપે છે એટલે ધન વીજભાર થાય એટલે કેવું થશે? પોઝિટિવ. હવે આપણે ક્ષાર સેતુ છે એનું પહેલા કાર્ય જોઈ લઈએ કે ક્ષાર સેતુ આપણે શેના માટે લીધો છે, એ શું કાર્ય કરશે અને એની એક મર્યાદા છે એ આપણે જોવી પડશે. તો હવે દરેક વખતે આ રીતે પ્રક્રિયા થાય એટલે આ દ્રાવણ છે એની અંદર Zn+2 છે ઉમેરાતું જાય. આ રીતે જે ઝિંક છે એનું વજન છે એ શું થશે? ઘટશે. કારણ કે દરેક વખતે આની અંદર છે એ Zn+2 છે ઉમેરાતો જાય. Zn+2. તો આનું વજન છે એ શું થશે? ઘટશે. અહીંયા દરેક વખતે સપાટી ઉપર છે એ Cu+2 છે અહીંયા ચોંટતું જાય કોપરમાં રૂપાંતર થઈને, એટલે દ્રાવણમાંથી Cu+2 છે એ ઓછું થતું જાય અને SO4 છે એ રહેશે. સમજાય છે? જેટલા Cu+2 હોય 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપરમાં રૂપાંતર થઈને એ સપાટી ઉપર છે આ રીતે ચોંટવા માંડશે. તો અહીંયા જે છે SO4 છે એનું પ્રમાણ છે એ શું થશે? વધશે. તો એક તો આપણને એ ખબર પડી કે આની અંદર દરેક વખતે Zn+2 છે ઉમેરાતો જાય તો આનું વજન છે એ શું થશે? ઘટશે. તો એનું વજન છે એ શું થાય છે? ઘટે છે. તો અહીંયા વેઇટ છે, વેઇટ ઓફ Zn શું થશે? ઘટશે. અહીંયા કોપર છે આની સપાટી ઉપર ચોંટશે તો આ વિદ્યુત ધ્રુવને તમે ધોઈને વજન કરો તો વજન ઘટેલું મળશે. અહીંયા સપાટી ઉપર છે અહીંયા દરેક જગ્યાએ કોપર છે એ ચોંટતો જાય, આને તમે ધોઈને સૂકવીને વજન કરો તો વજન છે એ શું થશે? વધશે. તો અહીંયા વેઇટ ઓફ કોપર શું થશે? વધશે. ક્લિયર? અહીંયા કોપર છે એનું વજન છે એ શું થશે? ઘટશે. અહીંયા કોપર છે એનું વજન છે એ શું થશે? વધશે. હવે અહીંયા જે છે આ Zn+ છે એ બની ગયું. ખાસ ધ્યાનથી જોજો. અહીંયા છે એ દ્રાવણની અંદર Zn+2 છે એ વધી ગયું. તો શું કરશે? આ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ આ રીતે જાય તો ઇલેક્ટ્રોન છે ને આ દિશામાં જવા નહીં દે, પોતે શું કરશે? એને ખેંચી રાખશે. અથવા તો નવું Zn+2 આની અંદર ઉમેરાય તો નવું Zn+2 છે તો અહીંયા ધન વીજભાર છે એટલે સમાન વીજભાર હોય તો શું કરશે? અપાકર્ષણ કરશે. તો પ્રક્રિયા આગળ થવા જ નહીં દે એને શું કરશે? રોકશે. તો આ જે દ્રાવણ છે કેવું બની ગયું? ધન વીજભારિત બની ગયું. આ જે દ્રાવણ છે એની અંદર દરેક વખતે પહેલા બેયનો ગુણોત્તર કેવો હતો? સમાન. હવે Zn+2 ઉમેરાતું જાય એટલે દ્રાવણ છે કેવું બની ગયું? ધન વીજભારિત. ધન વીજભારિત થાય એટલે શું થશે કે આ Zn+2 છે એ નવું Zn+2 ઉત્પન્ન નહીં થવા દે, કારણ કે એની અંદર શું થશે? અપાકર્ષણ. બીજું એ પોતે છે એ શું કરશે? આ ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈને આમ નહીં જવા દે અને એ ખેંચી રાખે તો એ પ્રક્રિયા આગળ થશે નહીં. તો આની અંદર જે છે આપણે શું થાય છે? પહેલા બે સરખા હતા Cu+2 અને SO4 એક જેમ એક. હવે Cu+2 બધું અહીંયા જાય એટલે દ્રાવણમાં શું વધશે? SO4 તો SO4 નું અહીંયા પ્રમાણ છે એ શું થઈ ગયું? વધી ગયું. તો હવે એ શું કરશે કે અહીંયાથી જે છે કોપર જે છે ને એ પોતે Cu+2 ને ખેંચી રાખે તો Cu+2 ને સપાટી ઉપર જવા જ નહીં દે, કારણ કે અહીંયા ઋણ વીજભાર વધી ગયો એટલે Cu+2 ધન વીજભારને આકર્ષી રાખે. તો જ્યારે આવું ધન વીજભારિત અને આ બાજુ કયું થઈ ગયું? ઋણ વીજભારિત. કોષ બને ત્યારે કોષ છે એ કાર્ય કરતો કેવો થઈ જશે? બંધ થઈ જાય. તો અહીંયા આપણે જોયું એ રીતે આ જે છે
ક્ષાર સેતુ જે છે એની અંદર આપણે નિષ્ક્રિય KCl NH4NO3 અગાર અગાર અથવા તો જિલેટીન ભરીએ છીએ. આ જે ક્ષાર સેતુ છે એક તો છે સર્કિટ પૂરી કરશે અને બીજું એની અંદર તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. અહીંયા દરેક વખતે Zn+2 જે છે એ આની અંદર ઉમેરાય એટલે Zn+2 છે વધે એટલે દ્રાવણ છે કેવું થઈ જશે? ધન વીજભારિત થઈ જાય આ દ્રાવણ. આમાંથી Cu+2 અહીંયા જાય એટલે આ કેવું થઈ જશે? ઋણ વીજભારિત થઈ જાય. જ્યારે ધન વીજભારિત અને ઋણ વીજભારિત દ્રાવણ થઈ જાય એટલે કોષ છે કાર્ય કરતો બંધ થઈ જાય. અહીંયા છે Zn+2 છે વધારે થઈ ગયા તો નવો Zn+2 અહીંયા આવે તો એનો વિરોધ કરે તો એની અંદર ઉમેરાઈ શકશે નહીં. એવી રીતે અહીંયા SO4 2 નેગેટિવ વધી ગયા તો Cu+2 ને રિડક્શન માટે સપાટી ઉપર જતો છે એ રોકશે. તો આની અંદર આપણે KCl નું દ્રાવણ છે ભરેલું છે તો આ બાજુ Cl નેગેટિવ આવે ને આ બાજુ શું આવશે? K પોઝિટિવ. તો આ જે Cl નેગેટિવ જે છે અહીંયા આવે એટલે Cl નેગેટિવ છે એ શું કરશે? Zn+2 ને સપાટી તરફ આકર્ષશે. સપાટી તરફ છે એ Zn+2 ને આકર્ષે તો અહીંયા Zn+2 નું પ્રમાણ ઓછું થઈ જાય તો નવા Zn+2 છે ઉમેરાઈ શકે. આ બાજુ જે છે એ K પોઝિટિવ આવશે તો SO4 2 નેગેટિવ ને સપાટી તરફ આકર્ષે તો Cu+2 ઉપરનું એનું આકર્ષણ ઓછું થાય તો Cu+2 અહીંયા જઈ શકે. પરંતુ હજી એની અંદર પ્રમાણ છે એ વધી જાય. અહીંયા છે એ Zn+2 વધી જાય ને અહીંયા SO4 2 માઇનસ વધી જાય તો શું કરશે? આ જે K પોઝિટિવ છે SO4 2 નેગેટિવ સાથે જોડાઈને K2SO4 છે ઉત્પન્ન કરી નાખે અને K2SO4 છે એમાંથી અહીંયા પાછું SO4 નું સ્થાનાંતર કરે. તો આ રીતે જે છે SO4 2 નેગેટિવ વધી ગયા એનું અહીંયા સ્થાનાંતર કરે એટલે અહીંયા દરેક વખતે પાછું શું બનવા મળશે? ZnSO4. અહીંયાથી SO4 2 નેગેટિવ દૂર થતા ગયા તો અહીંયાથી SO4 2 નેગેટિવ દૂર થયા એટલે ઋણ વીજભારિતા નહીં રહે અને અહીંયા SO4 Zn+2 સાથે જોડાઈને ZnSO4 બની ગયા તો બંને બાજુ દ્રાવણ છે કેવા થઈ ગયા? તટસ્થ થઈ ગયા. તો ક્ષાર સેતુ છે એનું કાર્ય છે બીજું શું થશે? તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. વન વે હશે અહીંયાથી SO4 2 નેગેટિવ ને આ બાજુ ખાલી સ્થાનાંતર કરશે. ઊંધું નહીં થાય એટલે વન વે છે એક દિશામાં પ્રક્રિયા છે થશે. તો ખાસ ધ્યાન રાખજો અહીંયા ઇલેક્ટ્રોન છે એનું વહન એનોડ થી કેથોડ તરફ થશે આ બાજુ અથવા તો ઝિંક થી કોપર તરફ. વિદ્યુત પ્રવાહનું વહન છે કેવું થશે? ઊંધું થશે કેથોડ થી એનોડ તરફ અથવા કોપર થી ઝિંક તરફ. અને ઋણ વીજભાર SO4 2 માઇનસ નું સ્થાનાંતર જે છે એ કેવું થાય? ક્ષાર સેતુમાં ક્યાં થશે? કેથોડ થી એનોડ તરફ. તો ખાસ ધ્યાનથી જોવાનું અહીંયા જે ઇલેક્ટ્રોનનું વહન છે કઈ બાજુ થશે? એનોડ થી કેથોડ તરફ. વીજભારનું વહન છે એ ઊંધું થશે આ બાજુ જશે કેથોડ થી એનોડ તરફ. અને અહીંયા SO4 2 નેગેટિવ નું ક્ષાર સેતુમાં વહન એ કઈ બાજુ જશે? કેથોડ થી એનોડ તરફ. ક્લિયર? ઇલેક્ટ્રોન છે આ બાજુ જશે વીજભારનું વહન ઊંધું થશે અને SO4 2 નેગેટિવ નું વહન કેવું થશે? ઊંધું થશે. હવે આની અંદર આ જે છે આ રીતે ક્ષાર સેતુ છે એ તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. હવે આની અંદર જે છે અહીંયા આપણે છે આ કીધું કે ઋણ વીજભાર છે આજુબાજુ Zn+2 એટલે શું આવશે? ધન વીજભાર આવે. તો આ રીતે ધન અને ઋણ વીજભાર છે ઉત્પન્ન થાય એટલે શું કરશે? પોટેન્શિયલ ઉત્પન્ન કરશે. તો અહીંયા જે પોટેન્શિયલ છે ઓક્સિડેશનના લીધે ઉત્પન્ન થાય તો અહીંયા એને ઓક્સિડેશન પોટેન્શિયલ આવે છે. આ રીતે વીજભારનો તફાવત થાય એટલે શું ઉત્પન્ન કરશે? પોટેન્શિયલ ઉત્પન્ન કરે અને ઓક્સિડેશન પ્રક્રિયાના લીધે પોટેન્શિયલ ઉત્પન્ન થયું એટલે એને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ બાજુ ઊંધું થશે અહીંયા ઋણ વીજભાર ધન વીજભાર અને આજુબાજુ SO4 2 માઇનસ નું દ્રાવણ આવશે એટલે એ કેવું હશે? ઋણ વીજભાર. તો અહીંયા ધન અને ઋણ વીજભાર છે એ થયા એટલે અહીંયા છે વિરુદ્ધ વીજભાર થયા એટલે અહીંયા પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થયો એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. રિડક્શનના લીધે ઉત્પન્ન થાય એટલે એ શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ. હવે E સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ વત્તા શું થશે? ઓક્સિડેશન અથવા પેલું ઓક્સિડેશન લખો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. હવે આ જે કોષ આપણે લીધો કાર્ય કરે છે એ કોષ એની અંદર દ્રાવણ જે લીધું છે એક બાજુ ZnSO4 બીજી બાજુ કયું લીધું છે? CuSO4. બંને દ્રાવણની સાંદ્રતા હું 1 મોલર લઉં તો સાંદ્રતા C કહેવાશે અને કેટલી લઈએ છીએ? 1 મોલર.
તાપમાન જે છે આપણે રાખીએ છીએ 298, તો અહીંયા તાપમાન કેટલું રાખીએ છીએ 298 કેલ્વિન. અને આની અંદર દબાણ જે છે P 1 બાર રાખીએ તો એવો જે કોષ ઉત્પન્ન થાય એને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. એને આપણે શું કહેશું? પ્રમાણિત કોષ. આ અર્ધકોષ કહેવાય, આ અર્ધકોષ કહેવાય. અર્ધકોષ ક્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન થાય, આખો ભેગો કરીએ એટલે શું બની જશે? સંપૂર્ણ કોષ, અને વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે. કોષનો વિદ્યુત પ્રવાહ E સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. અને પ્રમાણિત સ્થિતિ એટલે આ જે છે એની અંદર દ્રાવણ છે એની સાંદ્રતા કેટલી લઈએ? 1 મોલર. તાપમાન કેટલું લઈએ? 298 કેલ્વિન. અને દબાણ 1 બાર લઈએ તે કોષને શું કહેવામાં આવે છે? પ્રમાણિત કોષ. અને એના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે. ઓક્સિડેશન માટે તો અહીંયા ઉપર ડિગ્રી લખાય E0, તો અહીંયા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. આ શું થશે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અને આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ કહેવાશે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર ઓક્સિડેશન, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા પ્રમાણિત શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. તો E ડિગ્રી સેલને આપણે એનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ કહીએ છીએ. ક્લિયર? તો આ રીતે E ડિગ્રી સેલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ ઉપર થાય પ્લસ શું આવશે? રિડક્શન પોટેન્શિયલ કેથોડ. બેનો સરવાળો કરીએ એટલે મળે. આ જે આપણને મળે છે એ 1.1 વોલ્ટ મળે છે. કેટલું મળે છે? 1.1 વોલ્ટ. અહીંયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કેટલો થશે? 1.1 વોલ્ટ. હવે ત્રીજું ક્ષાર સેતુનું કાર્ય. તમે ક્ષાર સેતુની જગ્યાએ અહીંયા ખાલી આ નળી રાખી દો અને આની અંદર છે તમે દ્રાવણ નથી ભરતા. KCl નું દ્રાવણ અહીંયા મેં ન ભર્યું હોય, ખાલી આપણે એમને રાખી દઈએ, આની અંદર કોઈ દ્રાવણ નથી ભરેલું, તો શું થાય? તો આની અંદર આપણે જે છે દ્રાવણ નથી ભરેલું, K+ અને Cl- કેવું, ખાલી નળી અહીંયા રાખી દીધી છે. તો શું થશે? અહીંયા જેવા ધન આયન ઉત્પન્ન થાય તો Zn+2 છે એ ભેગા થઈને ક્યાં વયા જશે? અહીંયા. અહીંયા SO4 2- નું પ્રમાણ વધે તો એ અહીંયા ભેગા થઈને અહીંયા શું વયું જશે? SO4 2-. બંને અહીંયા ભેગા થાય તો Zn+2 અને SO4- એટલે શું ઉત્પન્ન થઈ જશે? ZnSO4. અને આને લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કહેવાય. જંક્શન ઉત્પન્ન થશે. અહીંયા આ દ્રાવણમાંથી Zn+2 આવે છે, આ દ્રાવણમાંથી SO4 2- આવે છે, તો બંને વચ્ચે ભેગા થાય છે તો એને લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એ કહેવામાં આવે છે. ZnSO4 લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ શું થશે? વિરોધાભાસ થશે. ઇલેક્ટ્રોનનું વહન અહીંયા હોય તો આ જે છે એને વિરોધાભાસ કરશે, એનું જે છે વહન છે અટકાવશે. એટલે અહીંયા ખરેખર સૂત્ર આ રીતે છે: E ડિગ્રી સેલ બરાબર E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ પ્લસ EJ. EJ એટલે શું થશે? જંક્શન પોટેન્શિયલ. પરંતુ અહીંયા જો જંક્શન પોટેન્શિયલ ઉત્પન્ન થાય તો આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. 0 ન થાય પણ ખૂબ ઓછો થાય, 0.001 જેટલો થઈ જાય. તો એની ક્ષમતા છે એ શું થઈ જશે? ઘટી જાય. એટલા માટે અહીંયા લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ન થવું જોઈએ. એટલા માટે આપણે અહીંયા શું લઈએ છીએ? ક્ષાર સેતુ લઈએ છીએ. ક્ષાર સેતુ લઈએ તો આ લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ન થાય અને SO4 2- નું સ્થાનાંતર અહીંયા થઈને તટસ્થતા જળવાય. આની કિંમત છે કેટલી થઈ જાય? 0. તો લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ક્ષાર સેતુ વાપરેલો હોય ત્યારે 0 થઈ જાય તો આપણને એનું મહત્તમ પોટેન્શિયલ મળે છે. કેટલું મળશે? 1.1 વોલ્ટ. ક્લિયર? તો આ જે છે આપણું શું થઈ ગયું? ગેલ્વેનિક કોષ. તો હવે ગેલ્વેનિક કોષ છે તો ક્ષાર સેતુ છે એના કાર્ય 3 થયા. એક તો શું થશે? સર્કિટ પૂરી કરે છે. બીજું એની અંદર વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. અને ત્રીજું છે એની અંદર લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એ થવા દેતું નથી. એક એની મર્યાદા એ છે કે KCl નું દ્રાવણ છે, ધારો કે અહીંયા આપણે AgNO3 લીધું હોય તો Cl- અહીંયા સ્થાનાંતર થઈને આવ્યું ને દ્રાવણમાં Ag+ હોય તો બંને ભેગા થઈને શું ઉત્પન્ન કરી નાખશે? AgCl. અને AgCl છે એ તો શું છે? અદ્રાવ્ય છે, અવક્ષેપ છે, પ્રેસિપિટેટ કહેવાય. તો એ અવક્ષેપ સ્વરૂપે હોય તો અહીંયા અવક્ષેપ ઉત્પન્ન થવા માંડે તો વિદ્યુતીય તટસ્થતા એની અંદર જળવાશે નહીં. તો ખાસ આવી રીતે જ્યારે છે Ag+ હોય ત્યારે KCl નું દ્રાવણ છે એ વાપરવામાં આવતું નથી, કારણ કે Cl- સાથે જોડીને અહીંયા AgCl બનાવી દે અને AgCl છે એ કેવું થશે? અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થાય, પ્રેસિપિટેટ છે ઉત્પન્ન થાય.
તો કોષ છે એ કાર્ય કરતો પાછો અટકી જશે, તો અહીંયાની શું થઈ ગઈ? મર્યાદા થઈ ગઈ. ક્લિયર? તો પહેલાં આપણે એને પીપીટીની અંદર જે છે ક્ષાર સેતુ છે એના કાર્યો અને મર્યાદા જે છે એ આપણે જોઈ લઈએ. યુ આકારની કાચની નળીમાં વિદ્યુત વિભાજ્યો જેવા કે KCl, KNO3 અથવા K2SO4, પોટેશિયમ સલ્ફેટ વગેરે જિલેટીન અથવા અગર અગરના ઘન દ્રાવણોમાં લેવામાં આવે છે. એનું કાર્ય શું થશે? વિદ્યુત પરિપથ છે એ શું કરે છે? પૂર્ણ કરે છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કરે છે અને લિક્વિડ જંક્શન પોટેન્શિયલને રોકે છે. આ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ થવા દેતું નથી. નિષ્ક્રિય કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? તો નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યો જે છે એની ઉપયોગ કરવામાં આવે છે. સમાન વહનાંક ધરાવતા હોય, અહીંયા વહનાંક બંનેનો કેવો હોય છે? સમાન, કારણ કે આ કેરિયર છે એને ખેંચીને અહીંયા લઈ જાય એટલા માટે. અને નોંધ, અર્ધકોષમાં Ag+, Hg+2 કે Pb+2 આયનો આવેલા હોય ત્યારે ક્ષાર સેતુમાં KCl નો ઉપયોગ થઈ શકતો નથી. મેં કીધું કે અહીંયા AgCl બની જાય તો એ અવક્ષેપ થઈ જાય તો પાછું એનું સ્થાનાંતર છે થશે નહીં. તો એ ખાસ જ્યારે Ag+, Hg+2 કે Pb+2 હોય ત્યારે AgCl જે છે KCl છે એનો અહીંયા ક્ષાર સેતુમાં ઉપયોગ છે એ થઈ શકતો નથી. ક્લિયર? તો ફરીવાર આપણે શોર્ટમાં આખું રિવિઝન કરી લઈએ. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ છે તો આની અંદર આપણે આખી આ ગોઠવણી કરીએ એટલે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. ડેલ્ટા G કેવું આવશે? <0. અને વિદ્યુત પ્રવાહ અહીંયા ઉત્પન્ન થાય છે. તો આની અંદર રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જામાં થાય છે. અને પ્રક્રિયા જે છે કેવી થશે? આપમેળે પ્રક્રિયા થાય છે. આને ગેલ્વેનિક કોષ, વોલ્ટેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. બે જુદા જુદા પાત્રની અંદર આપણે છે લીધા છે. આની અંદર છે પહેલેથી વજન કરેલી ઝિંકની પટ્ટી ZnSO4 ના દ્રાવણમાં, પહેલેથી જ વજન કરેલી કોપરની પટ્ટી CuSO4 ના દ્રાવણમાં રાખીએ છીએ. અહીંયા આપણે જે છે કોપર વાયરથી કનેક્ટ કરીએ છીએ. અહીંયા ગેલ્વેનોમીટર અથવા તો પોટેન્શિયોમીટર રાખવામાં આવે છે. કરંટની દિશા અથવા કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જે દર્શાવે છે. સર્કિટ પૂરી કરવા માટે અહીંયા યુ આકારની કાચની નળી રાખીએ છીએ. એની અંદર નિષ્ક્રિય KCl, NH4NO3 અગાર અથવા તો જિલેટીન ભરવામાં આવે છે. આ જિલેટીન અથવા અગાર છે આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે સેમી સોલિડ બની જાય, પેસ્ટ જેવું બની જાય, ટૂથપેસ્ટની પેસ્ટ હોય એવી લુકદી બની જાય એટલા માટે. અને બહાર ન આવે એટલે અહીંયા આપણે કોનાથી બંધ કરેલું છે? ગ્લાસ વોલથી. આ રીતે આપણે ગોઠવણી કરશું એટલે તરત જ આપમેળે પ્રક્રિયા ચાલુ થશે. અહીંયા જે છે આપણું એનોડ છે, આ જે ઝિંક છે એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? એનોડ. અને ઝિંક છે એ આપણી પાસે સોલિડ પટ્ટીમાંથી આવશે અને એનું ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતર થાય? Zn+2 દ્રાવણમાં આવે એટલે એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. કેથોડ અહીંયા રિડક્શન પ્રક્રિયા જે છે એ ક્યાં થશે? કેથોડ ઉપર. મેં કીધું તું કઈ રીતે યાદ રાખવાનું? રેડ કેટ. કેથોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. આ જે છે Cu+2 દ્રાવણમાંથી આવે +2 ઇલેક્ટ્રોન અને શેમાં રૂપાંતર થશે? Cu સોલિડ. કોષ પ્રક્રિયામાં વિરુદ્ધ દિશામાં કેન્સલ થઈ જાય. Zn solid +Cu+2 aqueous gives Zn+2 aqueous +Cu solid. ક્લિયર? અને આ જે છે વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન કરે છે? 1.1 વોલ્ટ. થોડાક સમય પછી આ બંને પ્લેટ છે તમે બહાર કાઢીને સૂકવીને વજન કરો તો આનું વજન છે એ શું થશે? ઘટશે. અહીંયા છે Cu+2 છે, Cuમાં રૂપાંતર થઈને સપાટી ઉપર આ રીતે છે એ જમા થતો એટલે આનું વજન છે એ વધશે. અહીંયા ખવાણ થાય એટલે વજન છે એ શું થશે? ઘટશે. ક્લિયર? તો આ જે છે આપણું વિદ્યુત રાસાયણિક કોષ. અને એમાં એક આપણે નવું ઉમેર્યું સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ કોને કહેવાશે? અંદર અર્ધકોષ કહેવાય. અર્ધકોષ ભેગા થાય એટલે સંપૂર્ણ કોષ. દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 298 કેલ્વિન અને દબાણ 1 બાર હોય એવા કોષને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા કોષ. ક્લિયર? હવે આની અંદર આપણે થોડુંક નવું કરવા જઈ રહ્યા છીએ તો એ જોઈ લઈએ. આપણે અહીંયા બે પાત્ર લઈએ છીએ. આમાં ZnSO4 નું દ્રાવણ લઈએ છીએ. અહીંયા કઈ પટ્ટી રાખવાની છે? ઝિંકની. બીજી બાજુ આપણે કઈ રાખીએ છીએ?
કોપરની પટ્ટી CuSO4 ના દ્રાવણમાં. CuSO4 કઈ પટ્ટી રાખીએ છીએ? કોપર. બંનેની વચ્ચે સર્કિટ પૂરી કરવા માટે આપણે શું રાખશું? ક્ષાર સેતુ. અને આ રીતે ગ્લાસ વોલથી બંધ કરી દેશું. અંદર KCl અથવા તો આપણે કીધું હતું K2SO4 કઈ રીતે દ્રાવણ અગાર અગાર અથવા જિલેટિન સાથે મિશ્ર કરીને ભરવામાં આવે છે. આ રીતે બાહ્ય સર્કિટ છે આપણે આ રીતે કોપર વાયરથી પૂરી કરશું. અહીં ગેલ્વેનોમીટર અને આ રીતે ગેલ્વેનિક કોષ છે એની રચના થશે. અહીંયા પ્રક્રિયા ચાલુ થાય ત્યારે નોર્મલ કન્ડિશનમાં ગેલ્વેનિક કોષ છે એ કેટલો વિદ્યુત ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કઈ બાજુ થશે? કેથોડ તરફ. ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થશે? એનોડથી કેથોડ તરફ. ખાસ ધ્યાનથી જોજો, આમાંથી MCQ 3 બનશે. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી ક્યાં થશે? કેથોડ તરફ. વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહ ઊંધો આવશે એટલે ઈ ક્યાં થશે? કેથોડથી એનોડ તરફ. અને એક વધારે આપણે ડિસ્કસ કર્યું હતું કે ઋણ આયન SO4-2 નું સ્થાનાંતર ક્યાં થશે? કેથોડથી એનોડ. એનું કામ નથી અત્યારે. હવે આની અંદર હું એક્સટર્નલ બેટરી જોઈન્ટ કરું છું. બહારથી એક બેટરી લઈ આવીને એની સાથે હું કનેક્ટ કરી દઉં છું. તો અહીંયા આપણે બહારથી એક બેટરી લઈ આવીને આની સાથે છે કનેક્ટ કરીએ આ રીતે. રિયોસ્ટેટર છે. અહીંયાથી આ રીતે જોકી છે અહીંયા એને આપણે કનેક્ટ કરી દઈએ. ફિઝિક્સમાં આવું બધું તમારે આવી ગયું હશે. બરાબર, રિયોસ્ટેટ આ ચોકીથી આ રીતે બાહ્ય એક્સટર્નલ બેટરી એટલે અહીંયા બેટરી છે આપણે કનેક્ટ કરી છે. આ બાહ્ય એક્સટર્નલ કહેવાય, EXT બાહ્ય અથવા તો એક્સટર્નલ બેટરી. હવે હું આ બેટરી મેં કનેક્ટ કરી છે. આ જે બેટરી છે હવે 3 કન્ડિશન આપણે જોઈએ છે, ખાસ ધ્યાન રાખજો, A, B અને C. પહેલી કન્ડિશનમાં એક્સટર્નલ બેટરી જે છે એનો વિદ્યુત પ્રવાહ જે છે એ 1.1 વોલ્ટ કરતા કેવો છે? ઓછો. અત્યારે જે છે વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન કરે? 1.1 વોલ્ટ. પોતે ખાલી એક્સટર્નલ બેટરી ન હોય તો આપણે કહ્યું હતું ડિગ્રી સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો આવશે? 1.1 વોલ્ટ. હવે એની અંદર હું એક્સટર્નલ બેટરી જે જોઈન્ટ કરું છું એનો વિદ્યુત પ્રવાહ જે છે કેટલો છે? 1.1 વોલ્ટ કરતા ઓછો. તો ઇલેક્ટ્રોનનું વહન જે છે જે દિશામાં ત્યાં જ ચાલુ રહેશે, એનોડથી કેથોડ તરફ. વિદ્યુત પ્રવાહનું વહન ઊંધું જ હોય પણ એ જ દિશામાં ચાલુ રહેશે, કેથોડથી એનોડ તરફ. અથવા અહીંયા ઝિંકથી કોના તરફ આવશે? કોપર તરફ. એ રીતે પૂછાય તો ઝિંકથી કઈ તરફ આવશે? કોપર તરફ. કોઈ ફેરફાર થતો નથી. ક્યારે? જ્યારે એક્સટર્નલ જે આપણે પોટેન્શિયલ જે છે બેટરીનું એ 1.1 વોલ્ટ કરતા કેવું રાખ્યું છે? ઓછું. હવે 1.1 વોલ્ટ કરી નાખીએ ઈ એક્સટર્નલ બી કન્ડિશનમાં ઇક્વલ ટુ 1.1 વોલ્ટ. કેટલું કરીએ છીએ? 1.1 વોલ્ટ આપણે કરીએ છીએ. તો શું થશે? બંને છે બાજુ છે સરખો પ્રવાહ થઈ જાય એટલે કોષ છે કાર્ય કરતો શું થઈ જશે? બંધ થઈ જાય. તો ઇલેક્ટ્રોનનું વહન એક પણ દિશામાં નહીં થાય અને વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે નહીં. કોષ છે કાર્ય કરશે નહીં, કોઈ રિએક્શન થશે નહીં. હવે હું 1.1 વોલ્ટ કરતા વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો C E external is greater than 1.1 વોલ્ટ. 1.1 વોલ્ટ કરતા કેવું કરીએ છીએ? વધારે આપણે લઈએ છીએ. તો શું થશે? એની દિશા છે ઊંધી થઈ જશે. ઇલેક્ટ્રોનનું વહન છે એનોડથી કેથોડની જગ્યાએ ક્યાં થઈ જશે? કેથોડથી એનોડ તરફ. તો ઇલેક્ટ્રોનનું વહન જે છે ઊંધું થઈ જશે, કેથોડથી એનોડ તરફ. દિશા છે બદલાઈ જશે. કોપરથી ઝિંક તરફ ઇલેક્ટ્રોનનું વહન છે એ ચાલુ થઈ જશે. તો વિદ્યુત પ્રવાહનું વહન ઈ કયું થશે? એનોડથી કેથોડ તરફ. એટલે આના કરતા ટોટલી કેવું થઈ ગયું? ઓપોઝિટ, ઊંધું થઈ ગયું. શરૂઆતમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ, ઝિંકથી કોપર થતું તો હવે ઊંધું થઈ ગયું, કેથોડથી એનોડ, કોપરથી ઝિંક થઈ ગયું. અને વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન અહીંયા ક્યાં થતું હતું? આપણી પાસે ઊંધું થાય એટલે કેથોડથી એનોડ. તો અહીંયા શું થઈ ગયું? એનોડથી કેથોડ થઈ ગયું. પરંતુ ખાસ ધ્યાન રાખજો, આવું જ્યારે થાય ત્યારે
એ વિદ્યુત રાસાયણિક કોષ છે એ નથી રહેતો, પણ એ કયો કોષ બની જશે? વિદ્યુત વિભાજન કોષ બની જશે. મેં થોડુંક સમજાવ્યું હતું વિદ્યુત વિભાજન કોષ, આપણે આગળ ડિટેલમાં આવશે, પણ ખાસ એમસીક્યુમાં પૂછાઈ ગયું છે. જ્યારે ઈ એક્સટર્નલ બહારનો જે આપણે બેટરી કનેક્ટ કરીએ અને એનો વીજ પ્રવાહ 1.1 વોલ્ટ કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા ઊંધી થશે. ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા છે આના કરતાં ઊંધી થઈ જશે અને એ સમયે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે, પણ કયો કોષ બની જશે? વિદ્યુત વિભાજન કોષ છે એ બની જશે. અહીંયા જે છે બાહ્ય જે આપણે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ એના ઉપર પ્રક્રિયા આધાર રાખે છે, એટલે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? તો 3 વસ્તુ ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે. અત્યારે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે? 1.1 વોલ્ટ. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ અને વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ. હવે આની અંદર આપણે એક્સટર્નલ જે છે બેટરી કનેક્ટ કરીએ, એ એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટથી ઓછો હોય તો જેમ હતું એમ જ એની અંદર વિદ્યુત પ્રવાહની ઇલેક્ટ્રોનની દિશા રહેશે. 1.1 વોલ્ટ કરીએ તો બંને છે વિરોધાભાસ થાય, એટલે એ કેવું થઈ જશે? કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. અને 1.1 વોલ્ટ કરતાં વધારે આપીએ તો દિશા છે શું થઈ જશે? ઊંધી થઈ જાય. અહીંયા જે ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ હતું એ શું થઈ જશે? કેથોડથી એનોડ. વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ હતું, એની જગ્યાએ એનોડથી કેથોડ. પણ ખાસ આ સમયે વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે, કયો બની જશે? વિદ્યુત વિભાજન કોષ. ક્લિયર? A useful galvanic cell can be constructed by using zinc and copper. The anode is a zinc bar placed into a zinc sulfate solution. And the cathode is a copper bar placed into a copper 2 sulfate solution. The two solutions are connected by a porous sodium chloride salt bridge that prevents the two solutions from mixing but allows ions to migrate. Attaching a cell shows that electrons flow from zinc to copper. Because zinc is a more active metal than copper, it is more likely to lose electrons. For this reason, the zinc bar is oxidized, producing a zinc ion and 2 electrons per zinc atom. The copper ions in solution gain 2 electrons and are reduced to copper metal. As the reaction continues, excess positive zinc ions build up in the zinc solution. At the same time, the loss of copper ions from the copper sulfate solution creates an excess of negative sulfate ions. Positive sodium ions migrate into the copper sulfate solution from the salt bridge, while negative chloride ions migrate from the salt bridge to the zinc solution and maintain neutrality of the solutions. The reaction stops when the zinc bar or copper ions are depleted. The overall cell reaction can be written like this. તો ખાસ આજે આપણે કર્યું એ તમે ગેલ્વેનિક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ તમને આવડવો જોઈએ અને એની અંદર આપણે આ એક્સ્ટ્રા છે એ એક્સટર્નલ બેટરી કનેક્ટ કરીએ તો એની 3 કન્ડિશન છે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. એકવાર શાંતિથી મોડ્યુલમાંથી રીડ કરી જાજો. મેઇન પોઈન્ટ છે એ અંડરલાઇન કરવાના. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.